રામ રામ, જય માતાજી. કેમ છો મારા વાલા? બધા મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો ઘણા બધાની કોમેન્ટ હતી કે અશ્વિનભાઈ તમે ઘણા વર્ષ 3 વર્ષ પહેલાં આપણે ભેરવા પીરના ગુફાનો વિડીયો બનાવ્યો હતો. તો આજે એમની ચેલેન્જ હતી એટલે આપણે વ્લોગ બનાવવા આવી ગયા છે અને લાકડધાર લગ્નમાં આવ્યા હતા. તો કીધું લાવો આપણે ટાઈમ મળશે ત્યારે જઈશું. તો આજે આપણે લાકડધાર ગામ આવી ગયા છે. આ ભેરવા પીરનું ગુફા છે, તમને અંદર જઈને વિડીયોમાં બતાવશું, તો વિડીયો જોતા રહીજો. કેમ કે લાકડધાર ગામ રામાપીરના મંદિરે આપણે દર્શન કરવા માટે આવ્યા હતા. અહીંયા રામાપીરનું મંદિર છે તે માટે. તો કીધું હાલો આપણે ભેરવા પીરના દર્શન કરી લઈ ગુફાના અંદર. કેમ કે ગુફામાં અંદર તમને ચિત્ર અંદર કેવી ગુફા છે એ આગળ વિડીયોમાં બતાવીશ, તો વિડીયો જોતા રહીજો. અને આ મારા ભત્રીજા. જય માતાજી. જય માતાજી. તો એ પણ લગ્નમાં આવી ગયો, તો મેં કીધું હાલો તમને બાગડો દેખાડો. એટલે છોકરાને તો બાગડો દેખાડવાનું કહીને એટલે ભેરવા પીરમાં એની ખબર છે. શેની મૂર્તિ છે? ભેરવા પીરની ગુફા છે. તો અંદર તમને ગુફામાં શૂટિંગ કરવા જાઉં છું, તો તમે વિડીયો જોતા રહીજો. અને બહુ સરસ બનાવી છે ગુફા અંદર. તો પાછળનો કેમેરો કરીને તમને બતાવશું, તો વિડીયો જોતા રહીજો. આ સાઈડ રામાપીરનું મંદિર છે અને અહીંયા બાજુમાં ભેરવા પીરની ગુફા છે. થઈ ગઈ અને આપણે ભેરવા પીરની ગુફામાં અંદર જવાનું છે, તમને વિડીયો બતાવી. કેમ કે ઘણા સમય પછી આપણે ભેરવા પીરની ગુફામાં જઈશું. તો જો આવી રીતના ભેરવા પીરની ગુફામાં આપણે જઈશું. તમે વિડીયો જોતા રહ્યો અને આવશે મજા, લાગશે વાર. જો તો તમને પાછળનો કેમેરો કરીને ભેરવા પીરની ગુફા દેખાડ દઉં, કેમ કે આમ શૂટિંગમાં નહીં મજા આવે. થઈ ગયા છે જય ભેરવા પીર. તો અંદર ગુફામાં જઈને તમને બતાવશે વિડીયો, નહીં પિન્શુભાઈ? તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. હાલો તો અંદર જાય છે પિન્શુભાઈ. તો ચાલો આપણે ગુફા અંદર જાય. જુઓ જય ભેરવા પીર. તો આવી રીતના ગુફા છે. તો શરૂઆતમાં તો આપણે હનુમાન બાપાના દર્શન કરી લીધું અને આ સાઈડ આપણે ગણપતિ બાપાની પેન્ટિંગ કરેલું છે. મસ્ત મજાના ભગવાન શ્રી વિષ્ણુ, લક્ષ્મી માતાજી. જો એ અંદર પિન્શુભાઈ લઈ જઈશ ને પિન્શુભાઈ? તો અહીંયા જો સ્વાગત કરે છે. તમે પણ જો આ ગુફા છે મસ્ત મજાની, નહીં પિન્શુભાઈ? તો ચાલો આગળ વિડીયોમાં જોતા રહ્યો. કેમ કે 2 વર્ષ પછી આપણે ગુફા અંદર ગયા છે અને અહીંયા પણ ભગવાનની મૂર્તિ છે. ઓ અંધારું કે અંધારું, વાહ! અવાજ પણ જોરદાર આવશે. જય શ્રી રામ. राम आएगा तो अंगना सजाएंगे, राम आएगा तो अंगना सजाएंगे, राम आएगा राम आएगा. तो भगवान हनुमान बापा से, सीता माता, राम, लक्ष्मण એ પણ મૂર્તિ અહીંયા છે. અને અહીંયા આપણે મહાશિવરાત્રી આવી રહી છે. તો એ ભાંગ કેરા રોટલા ને ધતુરા ના શાક પીરસે મૈયા પાર્વતી ને જમે ભોળાનાથ. યગડબમ ડાક વાગે ડમરૂ, નાચે સદા શિવ આગે ભૈરવ, નાચે ગુણેશા ને નાચે હનુમાન. એ પાર્વતીના નાથ નાચે ભોળા ભગવાન. યગડબમ ડાક વાગે ડમરૂ, નાચે સદા શિવ આગે ભૈરવ. ભાંગ વાવી ભોળાનાથ ને નીંદે છે ગણેશ, ભાંગ વાવી ભોળાનાથ ને નીંદે છે ગણેશ. પાર્વતીજી પાણી વારે છૂટા મેલી કેસ. યગડબમ ડાક વાગે ડમરૂ, નાચે સદા શિવ આગે ભૈરવ. તો ચાલો આવી રીતના આપણે, અને અહીંયા ભૈરવપીરની ગુફા છે અહીંયા તમને દેખાડી દઈ. તો ચોકીદાર છે એવી રીતના પેન્ટિંગ કરેલી. તો જય ભૈરવપીર. જો કે આપણે આત્રલેસીથી પ્રમાણે જો ગુરુ પણ અહીંયા, ગુરુની પેન્ટિંગ પણ છે અને અહીંયા ભૈરવપીરનું પણ પેન્ટિંગ છે અને અહીંયા ભૈરવપીર
બેઠા છે, તમે જોઈને જ ડરી જઈશો. જુઓ, અને દીવો પણ પ્રગટે છે, ચાલુ જ છે. તો જય ભૈરવા પીર કોમેન્ટ લખી વારજો. જય ગુરુદેવ, જય રામાબીર, જય ભૈરવા પીર. તો રામ રામ, જય માતાજી. કેમ છો મારા વાલા? બધા મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી, જય ભોળાનાથ. કેમ કે હવે મહાશિવરાત્રી આવી રહી છે, તો આપણે શંકર બાબાનું થોડુંક ટૂંક સમયમાં ભજન તમને સંભળાવી દે. તો ભજન સાંભળી લ્યો. કે યગડ બમ ડાક વાગે ડમરું, નાચે સદા શિવ યાગે ભૈરવ, નાચે ગુણેશા ને નાચે હનુમાન, પાર્વતીના નાથ નાચે ભોળા ભગવાન. યગડ બમ ડાક વાગે ડમરું, નાચે સદા શિવ યાગે ભૈરવ. એ ભાંગ વાવી ભોળાનાથને નિંદે છે ગણેશ, આવી ભાંગ વાવી ભોળાનાથને નિંદે છે ગણેશ. પાર્વતીજી પાણી વારે સુટા મેલી કેસ. યગડ બમ ડાક વાગે ડમરું, નાચે સદા શિવ યાગે ભૈરવ, નાચે ગુણેશા ને નાચે હનુમાન. આવા નાચે ગુણેશા ને નાચે હનુમાન, પાર્વતીના નાથ નાચે ભોળા ભગવાન. યગડ બમ ડાક વાગે ડમરું, નાચે સદા શિવ યાગે ભૈરવ. એ ભાંગ કેરા રોટલા ને ધતુરા નસા, આવા ભાંગ કેરા રોટલા ને ધતુરા નસા, પીરસે મૈયા પાર્વતીને જમે ભોળાનાથ. યગડ બમ ડાક વાગે ડમરું, નાચે સદા શિવ યાગે ભૈરવ, નાચે ગુણેશા ને નાચે હનુમાન. આવા નાચે ગુણેશા ને નાચે હનુમાન, પાર્વતીના નાથ નાચે ભોળા ભગવાન. યગડ બમ ડાક વાગે ડમરું, નાચે સદા શિવ આગે ભૈરવ. તો જય ભોલેનાથ. અત્યારે આપણે આવી ગયા છે ભૈરવપીરની ગુફામાં, અને ભગવાનની મૂર્તિ જોઈ અને આપણે ભજન સરસ ગાયું છે. તો કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબર કરજો, અને ફેસબુકમાં ફોલો કરવાનું ભૂલતા નહીં. નવા ગીત તમને પણ હું બ્લોગમાં અને ફેસબુકમાં રિલે કરીશ. જય રામાબીર, જય ભૈરવ. જો પૂરી થઈ ગઈ છે કમ્પ્લીટ, અને અહીંયા જે પૂરી વણવાનું ચાલુ છે, અહીંયા પૂરી કરવાનું પણ ચાલુ થઈ ગયું. જો મોટી પૂરીઓ. જય માતાજી. મામા મારા મોજીલા, મામા મારા હાથે શ્રીખંડ ને એવું બધું લાયા. એમ? હા. કયા ગામના મોજીલા મામા? જેપર તમને નહીં. રામ રામ ને જય માતાજી. રામ રામ ને જય માતાજી. જો આ પૂરી કરી અને શીખણ ઉયાયા. જો 2026 નું મુહૂર્ત શિખંડનું, ઠંડી ઋતુનું. અહીંયા બધે કામ આજ કરાયું હતું, થોડુંક ભેનું કામ થયું છે. શાક કર્યું, શાક પનીર ટીકા લઈ આવ્યા. આમાં લઈ પૂરી વણવા હાલે. પૂરી વણી અડધી કરી નાખી, રોટલી કરી, ચા કર્યું. જો અહીં પૂરી તરાતી જાય. આપણે પછી લાવો. બાય બાય તાતા. આપણે પછી આપણે ખાઈને વિડીયો બતાવશું. બાય બાય.